દેવગઢ બારિયા નગરમાં ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી ખખડધજ રસ્તાઓની સત્વરે કામગીરી હાથ ધરાય તેવી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી શહેર પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે। આ તારીખ 2/9/2025 મંગળવારના રોજ બપોરે 2:30 શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરાઈ છે। ગણેશ પર્વ અને અનેક ધાર્મિક તહેવારો આવતા હોય જેને લઈને રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામી છે। નગરના અનેક વિસ્તારોના રસ્તા જે ખખડધજ બન્યા હોય તેમ છે, ત્યારે ગણેશ વિસર્જનમાં ખખડધજ રસ્તાને લઈને ગણેશ પ્રતિમાને નુકસાન ન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ખખડધજ રસ્તાના કારણે શ્રીજીની પ્રતિમાને નુકસાન થાય તો નગરની લાગણી દુભાય તેમ છે। પાલિકા તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને લઈને નગર તેમજ સ્ટેટ હાઈવે રસ્તાની સત્વરે કામગીરી કરવા માટેની જે હાલ માંગ ઉઠવા પામી છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સમારકામ કરવામાં આવશે કે નહીં તે હાલ નગરમાં એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે। હાલ દેવગઢ બારિયા નગર વિસ્તારમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે। આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા નીકળવાની છે અને દેવગઢ બારિયા નગર વિસ્તારના તમામ રોડ ખખડધજ હાલતમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં શોભાયાત્રામાં ખખડધજ રોડના હિસાબે પ્રતિમાને નુકસાન ન થાય અને કોઈ બનાવ ન બને અને ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે રોડ રસ્તા સમારકામ થાય તે માટેની રજૂઆત કરી છે। કેટલા સમયમાં રોડ રસ્તા તૈયાર થશે? રસ્તા વિસર્જન પહેલા સમારકામ પૂર્ણ થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે। શું નામ તમારું? રાજેશ રાવલ, દેવગઢ બારિયા, કોંગ્રેસ શહેર પ્રમુખ।